કમર આપણને ખ્યાલ ન હોય ને બરોબર કે કેટલી છે ને લેવાનું થાય તો કાંઈ નહીં, આમ જો આમ પેન્ટ હોય રેડી, અહીંથી ગળે છે ને આમ માપીને અહીંયા જોઈ લેવાનું. અમારા બંને વચ્ચે ટશન લાગી છે. જો વિડીયો અપલોડ કરે છે, થંબનેલ બનાવ્યો, બતાવો તો ચોંગાભાઈ. થંબનેલ બતાવો, થંબનેલ બતાવો. તમને એવું લાગે સારા થંબનેલ તમે બનાવશો તો તમે મારા કરતા પેલા 50 કરી જાવ? એ તો થાય. હવે જાવ આ નીરોભાઈ, પેલા 50 કોના થાય? 50 કે કોના થાય પેલા? બેયના થઈ ગયા. એવું ન હોય, એને બે હારે રમવું ને એટલે ઈ વતલી વાત કરશે. એવું ન હોય ભાઈ. જો અપલોડ કરે છે ભાઈ, મોબાઈલ માંથી જ કરી હો. લેપટોપ અમારી પાસે. હું મોબાઈલ માંથી કરું ભાઈ. તમારી પાસે ના, લેપટોપ નથી, કોમ્પ્યુટર છે, પણ હું કદું કરું છું બધું. કદું થંબનેલ બાકી માસ્ટર યો થંબનેલ બનાવવામાં. જો ભૂરાએ થંબનેલ કેવો બનાવ્યો. હા એ જો હા એ થંબનેલ નો બે તાજ બાદશાહ, જોંગો જાદુગર. તમારે પણ આમાં કોમેન્ટમાં મેસેજ કરવાનો છે કે પહેલા 50 કે કોના થશે. ટશન ચાલે છે, પહેલો વિડીયો કોણ મૂકી દે. અને અત્યારે જોંગાભાઈ ક્યાં જવું છે? શોપિંગ કરવા? હા, શોપિંગ નાની મોટી એટલી બધી નથી કરવાની. નાની બાકાજી કે કરવા જવું છે? બાકાજી કે કરવાની છે, શોપિંગ કરવા જવું છે. અને જો આ બધું પોતા ડિટેલ ભરે છે, ડિટેલ ભરી લ્યો. અને હું આજે સાયકલિંગ કરતા આવ્યો છું. જો આ સાયકલ લઈને આવ્યો છું. હવે પછી જોંગાભાઈના બાઇકમાં જશું આપણે. બાઇકમાં જશું તો શેમાં જવું? ચાલતા બાઇકમાં. મને વાંધો નથી. બાઇકમાં મારે ખરેખર ચાલતા જવું મને વાંધો નથી. હાલો ને પ્લીઝ. પછી મારે જીમમાં જવું હે. 19/5/2026 હમણાં લઈ ગયા ફોન ભાઈ? આવ્યા હતા હે? ઓય હમણાં લેવા આવ્યા હતા. 19/5/2026. હા હા, 5મા મહિનામાં ફોન, 8મા મહિનામાં આપ્યો. વાહ, તાકાતવાળી જોઈ લ્યો, કેવી તાકાતવાળી થંબનેલ લાગે. ખરેખર મસલા. યાર મારા થંબનેલમાં મોઢા ચેન્જ થઈ જાય છે યાર. જો એમાં શીખવાડવાનું પ્લીઝ બધાને શીખવાડ. હા, બધાને શીખવાડ. કાઈ નથી. પેલા જે થંબનેલ બનતી ને એમાં બહુ વાર લાગતી. જો આવી થંબનેલ બનાવવા જાવ ને તો તમારે એમાં કલાક હોય જતું. હવે ચેટ જીપીટી જેમિનીમાં તમે ફોટો નાખી દો ને જે તમારે થંબનેલ જોઈ તમે બોલી નાખો. ઘણા શું કરે ખબર હે? લખે ઇંગ્લિશમાં લખે. એપ્લિકેશન હે એટલે ઇંગ્લિશમાં નહીં લખવાનું ભાઈ, હાવ ગુજરાતી ભાષામાં. મેં શું લખ્યું કે હું એવું બોલ્યો ચેટ જીપીટી ને કે ચેટ જીપીટી 50,000 ફોલોવર કોને પહેલા પૂરા થશે? આરજે વિનોદને થશે કે જોંગાને? એવી યુટ્યુબ થંબનેલ મને બનાવી દો. મોટા ચેન્જ ન થયા? કાંઈ ચેન્જ ન થયું, એમને બની ગઈ. મારે પહેલા નહોતા થતા, હવે મોટા ચેન્જ થાય છે. ચેન્જ થાય. પહેલા ખબર છે, પહેલા નહોતા થતા, હવે અત્યારે મોટા ચેન્જ થઈ જાય. કઈ વાંધો નહીં, કદાચ મારાથી પર્સનલ વાંધો હોય. અને ના, મારી પાસે ટ્રીક નથી ભાઈ, કસમ. તમને કદાચ આ ઈચ્છતા હોય કે પહેલા જોંગાના 50K થાય, પણ આ બધા ઈચ્છે છે કે પહેલા વિનોદના 50K થાય. કઈ વાંધો નહીં, હાલો શોપિંગ કરવા. બીજું શું થાય? નાના માણસો છે. હવે બ્લોગમાં 50 કોને? કેટલા વાગે અપલોડ થાય તમારો વ્લોગ? થઈ ગયો તો જોંગાનો વ્લોગ જોઈ લેજો ધ જોંગો ઓફિશિયલમાં. બાકી ચેનલને સબસ્ક્રાઇબ કરો, આરજે વિનોદ વ્લોગ ધ જોંગો ઓફિશિયલ. અને ટશન કોનો પૂરો થાય છે પહેલા જોઈએ. ચાલો હાલો ભાઈ, હાલો. ચાલતા ને? હા, ના ગાડી લઈ. અમે લોકો જુડિયોમાં આવ્યા હતા. જો આમ પકડો તો અર્જુનભાઈ, આ પકડો તો. જો કોઈ કે આમ જો નકર લઈ લે. આમ જો આમ કોઈ કે ફાડી નાખ્યું છે. નકર આ લઈ લે. ટ્રાય કરતી વખતે લોકો જો કેવું કરે છે, જો રફલી આમ યુઝ કરતા હશે ને, જો આમ કેવી હાલત. અર્જુનભાઈ મારે શોપિંગ કરવા આવ્યા છીએ. આમ જેનું મોઢું જોઈને જોવા કે સારું લાગશે એને અર્જુનભાઈને. આ સારું, આપણે આવું પહેરી જઈએ. ના ખરેખર આ એક કલર આપણે ઓલું ફિલ્મના શૂટિંગ વખતે ગયા હતા ત્યારે આવા જ કપડાં પહેર્યા હતા આપણે. અર્જુનભાઈ વ્હાઈટ લેવો, વ્હાઈટ. અરે યાર, વ્હાઈટ ભાઈ જાતે ધોવાના કા? જાતે ધોવા પડે. અમારે એની પાછળ જ ફરવાનું હે. એની પાછળ ફરવાનું છે. એ જે સિલેક્ટ કરે એમાં હા ના કરવાની છે મારે ખાલી. હા તો એવું જ છે ને, અત્યારે તો મારે હા ના જ કરવાની છે. હું ને અર્જુનભાઈ શોપિંગ કરવા માટે આવ્યા હતા. અર્જુનભાઈ તો એમાં વ્યસ્ત છે અને સાહેબ મળી ગયા. શું નામ છે સાહેબ આપનું? પ્રફુલ. અને રાજકોટના? હું જામનગર. અહીંયા પણ હું ટોરોન્ટો છું. ટોરેન્ટોમાં વિડીયો જોવો છો અમારા? વિડીયો તમારે કેટલી મજા આવે? હા ભાઈ, તો 1-2 વાર કમેન્ટ, મારી કમેન્ટ 1-2 વાર કરી છે મારા ઉપર. હું વિડીયો બનાવું છું. એવું છે? સરસ. તમે જોતા રહેજો વિડીયોમાં. ડાયરો કરો છો એટલે ત્યાં મારું પ્રોફાઇલ જોઈજો તો. હા, જોઈ લેશો. તમારી ઇન્સ્ટા આઈડી બોલી દો. આમાં પ્રફુલ લાડવા. અત્યારે મેં ચેન્જ કર્યું છે, કેનેડા વાલા 360. આમાં શું છે, અમે જોઈ લોકો એટલે ત્યાં તમને ફોલો કરે અને અમે જોશું તમારા
થેન્ક યુ. બનાવતા રહો. મજા શું આવે છે અમારા વિડીયોમાં તમને? ફોન લાગે છે મને. અને આપણું જે દેશી કોમેડી તો તમને ત્યાં કદાચ મિસ કરતા હશો, એ આમાંથી મળતી હશે યસ તમને. મળે છે. અને કેવું કાઠિયાવાડી યાર. તમે પોતે આર્ટિસ્ટ માણસ છો એટલે આર્ટિસ્ટનો દર્દ તમે સમજી શકો. સાચી વાત છે. કેવું અને કેવું થોડું આપણે જોબ કરતા હોય રાઈટ 8 અવર, તો થોડું ફન જોઈએ, મજા જોઈએ, ફની જોઈએ, તો હું તમારો વિડીયો ખોલી લઉં છું. જોતા રહેજો. 100%. થેન્ક યુ સો મચ. 28 તારીખે પિક્ચર આવે એમ જોજો. હે તમાર બંને? હા, સિદ્ધાર્થ રાંદેરિયા સર ભેગી ટોમ એન્ડ જેરી. ચલો જોઈએ. રક્ષાબંધન આવો ક્યારે આવો ટોરોન્ટો? સિદ્ધાર્થ રાંદેરિયા સાહેબ તો ટોરોન્ટો આવે જ છે. હા ઈ આવે. પણ કંઈક ને હજી કંઈક. અમે હજી ટોરેન્ટો સુધી વાર છે પહોંચવા. અમારે હજી થોડીક વાર વાર લાગે. છે. ચલો મળીએ. મળીએ સર. થેન્ક યુ સર. થેન્ક યુ. અર્જુનભાઈ પાસે કંઈક શોર્ટકટ છે કમર માપવાનો. જો ભાઈ કઈ રીતે કમર માપવાની? કમર આપણને ખ્યાલ ન હોય ને હા. બરોબર કે કેટલી છે ને લેવાનું થાય તો કાંઈ નહીં. આમ જો આમ પેન્ટ હોય રેડી, અહીંથી ગળે છે ને આમ માપીને અહીંયા જોઈ લેવાનું, થઈ જાય પરફેક્ટ જ થાય. એવું સાચે? અરે ટ્રાય કરો. હાલો, try કરો, હાલો. આ પણ ખરેખર નવી ટ્રીક હે, ગળે કમર માપવાની એમ. માપવાની જરૂર ન રહે. હાલો, તમે પહેરતા હોય એટલે ખબર પડી જાય. નવી ટ્રીક કાઢીએ હો, ગળા ઉપરથી કમરની ખબર પડે. વાહ ભાઈ વાહ. અર્જુનભાઈ તમારી ટ્રીક પણ ખરેખર થઈ ગઈ. ઊંચા કરો તો શર્ટ આરામથી જો પરફેક્ટ પેન્ટ હે. તમે આમ ગળેથી માપ લ્યો ને, કમર તમને નો ખબર હોય ને, આમાં ગળેથી માપો એટલે થઈ જ જાય. વાહ. વાંધો ન આવે. અર્જુનભાઈ નવું શીખવાડ્યું કે જો કમર તમારે ન પાપ્યું તો ગળે જો આગળ તમે વિડીયો જોયો ને એમ હા એકદમ perfect થઈ ગઈ. અરે, લાગે સારું. હે લોકો કોમેન્ટ કરજો બધા, હે ભાઈ હા કેવી લાગે અર્જુનભાઈને આ જોડી. બધા મળવા માટે આવ્યા છે, બધા પ્રેન્ક્સ જોવે છે અને મજા આવે છે પ્રેન્ક જોવાની. બહુ મજા આવે છે. કેટલી મજા આવે છે? બહુ જ મજા ફૂલ મસ્ત. શું નામ તમારું? ઋષિભાઈ. ઋષિભાઈ તમે ડિપ્લોમા કરો છો કા? હા, computer. તમે? નીલ ડિપ્લોમા. નીલ ડિપ્લોમા. તમે? દેવમ. દેવમ 9th. હા. વાહ. તો ટાઈમ મળે ત્યારે જોવો એમ. હા. ફેવરેટ કયો એમ વિડીયો? તમે અને જોંગાભાઈ ઓલું કરતા હતા. હઠીલા બાબા. હઠીલા બાબા. હા. જીલવી હઠીલા વાળા. વાહ. અને આ હિમાંશુ ભેગા ક્રિકેટ રમતા હોય છે કા હિમાંશુ? વાહ. થેન્ક યુ. જોતા રહેજો વિડીયો અને બીજાને પણ શેર કરજો. જરૂર. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. હા. અને મારી ચેનલ છે બીજી એક આરજે વિનોદ વ્લોગ, એમાં એ જોજો. એટલે એમાં બીજા બધા વિડીયો આવે જે લાઈફ સ્ટાઇલના છે એ, અને ઓલામાં તો પ્રેન્કના વિડીયો આવે. હા. બરોબર? બરાબર. ચાલો જોતા રહેજો વિડીયો. થેન્ક યુ. જો કેવો સરસ મજાનો તિરંગો લહેરાય છે અટલ સરોવર ઉપર. આ છે રાજકોટનું અટલ સરોવર. અહીંયા લોકો અહીંયા આઉટિંગ માટે આવતા હોય છે. અમે વિવાનને સુવડાવવા માટે અહીંયા આવીએ. મસ્ત ખુલ્લી આમ ખુલ્લો પટ છે, સરસ મજાની હવા આવે એટલે વિવાનને સુવડાવવા માટે આવીએ. 2 ચક્કર મારીએ ત્યાં વિવાન સૂઈ જાય. હા વિવાનભાઈ, કેવા 2 સરસ મજાના ફ્લેગ જોવા મળી રહ્યા છે અટલ સરોવર ઉપર. તમે જો આમ કેટલું મસ્ત લાગે છે. આ રાજકોટની આન બાન અને શાન નવું રેસકોર્સ એટલે કે અટલ સરોવર છે, જે પ્લાન્ટ સિટી કહેવાય ને એ આ સ્માર્ટ સિટી એરિયા છે. ગા વિવાન ગા દેશભક્તિ ગીત કયું ગા તો. વિવાન પોતે ગીત બનાવે, પોતે જ કમ્પોઝ કરે, પોતે જ ગાયા કરે. કૂતરા ઉપર કલર કરી ગયું છે.